જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે, પણ 9:30 વાગ્યામાં ધોમ તડકો છે. હવે તો જો કે બેસી ગયું છે ચોમાસું, પણ હજી ઉનાળો જ ચાલે છે, કેમ કે અમારે તો હજી એક વખત વરસાદ આવ્યો જ નથી. અમુક જગ્યાએ થયો છે, બાકી બધી હજી વરસાદ તો થયો જ નથી. અને ધોમ તડકો થઈ ગયો છે અને ગરમી એવી થાય છે. અને જો મેં આગળના વિડીયોમાં કીધું હતું એમ જ કે અમારે અહીં અગાસી ઉપર જે મકાન પાડવાનું કામ ને ચાલુ હતું, જો એ બધું પડી ગયું છે. અને હવે બધું અહીંયા સાફ સફાઈ કરવાની છે, પછી અમારે સોલારની ફિટિંગ કરવાની છે. તો સાફ સફાઈ તો એટલી બધી કરવાની છે ને કે જો આ બધું અત્યારે અકડી ઠકડી એવી બધી મકાનનું કામ જે પૂરું કર્યું, તો બારી બૈણા ને એવું બધું નીકળ્યું ને એવું બધું જ એમને પડ્યું છે. અને મારે જો બેન આવી ગયા છે. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જે આજે હું હે ને આજે તો રજા હે, તો હે ને હું રેડી થઈ ગઈ છું. અને જો અત્યારે હું કામમાં વળી ગઈ છું. રજા છે ભણવા જાઉં ને આજે કામમાં લઈ ગયું મજા. હા, રોજ છે ને સવારમાં રેડી થઈને સ્કૂલે જાય છે. કેમ? પણ હજી કે હું આજ રજા છે ને તો રેડી થઈ ગઈ છે. તું અત્યારમાં એવી રેડી થઈ ગયા ત્યારે 9:30 થયા છો, અને સ્કૂલે જાઉં ને તો 7 વાગે રેડી થાશો. તો અત્યારે મારી બેનને જો આજે રજા છે, એટલે મારી બેન આવી ગયા છે. મને બધું કામ કરવા લાગે, કારણ કે મારા બધા કામમાં મારી બેન તો ભેગા જોઈએ જ. ગોતીડે હાથ દેવા. મારી બેન ન હોય ને તો મારે કંઈ કામ ન થાય. નાલો તો એટલું બધું કામ પડ્યું છે ને કે આખા વર્ષનું કામ એક દિવસમાં કરવાનું છે. એટલું બધું કામ ભેગું થઈ ગયું છે કે આખા વર્ષનું કરી નાખવાનું કામ ઈસુબેન એક દિવસમાં. અને બધે જો હજી આ 2 રૂમ છે ને એમાં બધી વસ્તુ અકડી ઠકડીને ભંગાર ને બધું પડ્યું છે, બધું બહાર કાઢીને સાફ સફાઈ કરવી છે. એટલે આજે એક દિવસમાં જેટલું થાય ને એટલું, જોકે તો આજે એક દિવસમાં બતાવી જ દેવું છે. મીસુબેન ઘરે છે ને એટલે કામ મીસુ ચાલો ઝડપથી મમ્મી દીકરી વર્ગી જાય કામે. અમારા રૂમમાં તમારે નજર જ નથી પડતી ને આ ભાઈની 2 સાયકલ, આ એક મારી ભાઈને ગાડી, મારી એક નીચે સાયકલ પડી ઈ. હા, લેવું હોય ત્યાં સુધી બધું લઈ જ લેવાનું. પછી જો આ બધું એમણે પડ્યું સાજ વખતે તો બધું ભંગારમાં દઈ દેવું ને. જો અકરી ઠકરી એટલી, કેમ કે ઓલો રૂમ પાડવાનો હતો ને એટલે એમાં જે વસ્તુ હતી ને બધી ત્યારે એમણે ઝડપ બધું આમાં નાખી દીધું ને, એટલે એટલું બધું આમાં ભર્યું છે ને કે હા તો સાફ સફાઈ કરવામાં નજર નથી પડતી કે અમારે ક્યાંથી ચાલુ કરવું એમ. ધીમે ધીમે ઓન મીસુબેન ભાઈ ચાલુ કરી દઈએ. કેમ મીસુ? જો મીસુબેન નાની હતી ને ત્યારનું એનું વોકર છે. તો બધું અહીં અગાસી ઉપર પડ્યું હતું ને, જો આકરી ઠકરીને જે મસ્ત મીસુબેનનું ફ્રોક નીકળ્યું છે, કેવું મસ્ત છે. અત્યારે જ કંઈ એને થાય નહીં, નાની હતી ને ત્યારનું હતું. પછી એમણે ન જોતું હોય ને કપડાં બધું અહીં ઉપર જ પડ્યું હતું. આજ વખતે બધું જવા જ દેવું છે. કેમ મીસુબેન? અને એને જઈ લે હોકરમાં બેઠી છે. હવે તું એમાં ન આવેલ બેન. કેટલી સાયકલ, 2 સાયકલ નીકળી, એક ગાડી, એક આ વોકર. હજી તો મીસુબેનનું ઈ અને એક નીચે પડી. તારી એટલી જ છે. મીસુબેનને છે ને જો એટલી બધી એની સાયકલ ભાઈની ને બેયની બધી. અને આજ વખતે તો બધું ભંગારમાં જ જવાનું છે. હા, બેટરી વાળી ગાડી હતી. હા, તો હવે જો હાલો મીસુબેન એવું જ નથી કરવાનું, મમ્મીને કામે કરવા લાગવાનું છે. સાયકલ બધી ભંગારમાં દઈ દેવી જ. પણ 2 રાખી, એક ગાડી ને એક સાયકલ રાખી ને બાકી બધું તો એક ટ્રેક્ટર એક તો ભંગાર નીકળ્યો. ભંગારનો તો એક બાજુ ઢગલો કરી દીધો. એટલે આ રૂમમાં જો બીજું તો અહીંયા બર્તન ને એવું ભરતા હોય એટલે સાઈડમાં એ રહી ગયું. અને અહીંયા બધું જો આપણે બુંગળ ને એવું તો બધું હોય જ. અને કોઈ ડબ્બા ને એવું જોતું હોય તે રાખી દીધું ને આખો રૂમ મસ્ત મજાનો જો ચોખ્ખો કરી નાખ્યો છે. એકદમ ચોખ્ખો થઈ ગયો છે. ને કોઈ વસ્તુ જોતી હોય ને એવી જાય ઉપર ગાંધી ઉપર ને એમ રાખી દીધું છે. અહીંયા બધે ગોઠવી દીધું છે મસ્ત મજાનું. મીસુબેન? અને મીસુબેનને જો હજી અકરી ઠકરી મળી જાય. કેટલો ભંગાર કાઢ્યો, એટલા બધા કપડાં ને એવું બધું હતું નહીં તો બધું નાખી દીધું, હળગાવી દીધું. મીસુબેન? તો એટલું ખૂટતું જ નહોતું. તો હવે સરસ એમ કે ચોખ્ખું થયું. હજી તો બહાર તો બધું જો સાફ કરવાનું બાકી છે મારે. બહાર હજી બધું એમણે પડ્યું છે. અને જો આટલો તો અહીંયા ભંગાર કાઢ્યો છે કે તો ભંગારવાળો આવે ને ત્યારે એને આપી દેવું, એટલે બધું જ અહીંયા રાખી દીધું છે. બાકી જો અહીંયા બધે હજી વાળવાનું બાકી છે. એટલે હું હમણાં બધું સફાઈ કરી નાખું ફટાફટ. અને પછી હું મીસુબેન નીચે જઈ. અને વાતાવરણ જો થોડું બદલાય એવું લાગે છે કે અત્યારે જો વાદળા થઈ ગયા છે. થોડીક વાર થાય તડકો થાય, પણ વરસાદ આવે એવું લાગતું નથી. એવું જ થઈ છે અત્યારે તો. અને તડકો ને ફૂલ ગરમી છે. તો હાલો ફટાફટ થોડુંક કામ બાકી છે ને જો એટલું આ બધું વાળવાનું એવું પૂરું કરી નાખીએ ને પછી હું મીસુબેન નીચે જાય ને. અત્યારે તો ઘડિયાળમાં જો 2:30 થવા આવ્યા છે. બપોર પછી એ જમીને પાછા વર્ગી ગયા હતા. થઈ ગયા
છે 7:30 થઈ ગયા ને તો અંજવાળું તો હજી એવું ને એવું જ છે, કેમ કે દિવસ લાંબા હોય એટલે અંજવાળું તો હોય જ. અને હું તો જો નાહી થઈને તૈયાર થઈ ગઈ ને મારા બેનને આખો દિવસ વહી ગયો ને વાડીએ વહી ગઈ હતી કાંઈ, એટલે નાવાનો હજી વારો થયો. અત્યારે જમીન પછી એને નાવાનો વારો આવશે. કેમ કંટાળી આખો દિવસ એટલું નાઈ નહીં, કામ બિચારી બહુ કરવા લાગ્યું ને એટલે કામીશું. હે અને મસ્ત મને મજા પોતાને મેં કામ કર્યું જો. ઓહો મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે. અને આપણે જો અહીંયા થોડા ઘણા કુંડિયા હતા ને એ બધા ઉપર રાખી દીધા છે, કે પાડી ઉપર આ બેલા પડ્યા હતા ને તો એની ઉપર આપણે કુંડિયા મસ્ત રાખી દીધા છે. અને વધારાની વસ્તુ જો આમ ખૂણામાં રાખી દીધી છે. અને બધા ઘરમાં તો મસ્ત સાફ સફાઈ કરી નાખી છે. અને આપણી ટાંકી હતી ને સોલારની અહીંયા ફિટ કરી દીધી છે, એટલે આપણે આ સાઈડ ટાંકી રહી જશે. અને આ બધી જો એટલી ખુલ્લી જગ્યા છે ને આપણે ઓલો લાઈટ સોલાર અને આટલો બધો ભંગાર પૂરો કરી નાખ્યો છે. મેં કીધું એમ કે આખા વર્ષનું કામ અમે એક દિવસમાં જ કરી નાખ્યું ને એટલે બહુ થાકી ગયા કામ છે બેન. બધી જો વધારાની વસ્તુ હતી બહાર કાઢી નાખી સરસ એકદમ મસ્ત એમ કે ચોખ્ખું કરી નાખ્યું છે. ને અત્યારે જો અમે મિસુબેને ઠંડો ઠંડો પવન ખાવા માટે આવ્યા હતા. પહેલાં તો અહીંયા રૂમ હતો ને આ બધું એટલું બધું ચેક થઈ જતું ને તમને નગાસી ઉપર આવું ઓછું ગમતું હતું કામ શું કે ઓછા જ આવતા હતા. પણ હવે છે ને અત્યારે જે ખુલ્લું ખુલ્લું છે ને એટલે મજા આવે છે. તો અમે અત્યારે જો થાકી તો ગયા હતા તો રસોઈ એવું બનાવીને પછી ઉપર આવ્યા કામ શું. અને જોઈએ તો મીસુ કે મમ્મી જગ્યા તો કરી પણ પાછું અહીં સોલાર તો આવી જ જવાનું છે એ કે તો એમ કે હવા ઉચાસ તો રહે એમ, એટલે સરસ હવા ઉચાસ થઈ જશે. અને થોડીક વાર અમે મીસુબેન ઠંડો ઠંડો પવન છે ને એનો આનંદ માણી લઈએ અને પછી જઈએ નીચે.